9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સરદાર પટેલ સેવાદર એસપીજી ગ્રુપ દ્વારા અવસર પાર્ટી પ્લોટ મોઢેરા રોડ મહેસાણા ખાતે પાટીદાર સ્નેહ મિલન અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ મહેસાણા ખાતે યોજાઈ ગયો। આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં નીતિનભાઈ પટેલ, ગુજરાત નાયબ મુખ્યમંત્રી સહિત પાટીદાર સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કુલ 350 વિદ્યાર્થીઓ, જે ધોરણ 10-12ના ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સારા માર્ક લાવેલા વિદ્યાર્થીઓ અને એસપીજી ગ્રુપમાં લાઈફ ટાઈમના મેમ્બરના પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું। સરદાર પટેલ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજના લોકો એસપીજી ગ્રુપના લાઈફ ટાઈમના મેમ્બર બને અને સમાજના વધુ મેમ્બર બનાવવા માટે વિનંતી કરી હતી। ગુજરાતમાં દરેક સમાજમાં લવ જહાદના જે કેસ બની રહ્યા છે તે વિશેના કાયદા સરકાર દ્વારા જલ્દી લાગુ કરવામાં આવે તે માટે એસપીજી ગ્રુપના નિર્ણયમાં સર્વ સમાજ આગળ આવે। આ સન્માન કાર્યક્રમમાં પાટીદાર સમાજમાંથી આગેવાનો તેમજ સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો સહિત એસપીજી ગ્રુપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। શ્રી સરદાર પટેલ સેવાદર એસપીજી દ્વારા આજે 10મા અને 12મા ધોરણના તેજસ્વી તાલાઓના સન્માન સમારંભની અંદર ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અમારા એસપીજીની ઓલ ગુજરાતની ટીમ સાથે સાથે મુખ્ય અમારા જે દાતાઓ શ્રી એમના દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ લગ્નના કાયદામાં સુધારો થવો જોઈએ, કારણ કે આ પ્રશ્ન એ કોઈ એક સમાજ, કોઈ એક ધર્મનો નથી। સર્વ સમાજની દીકરીઓ બચાવવા માટે અમે છેલ્લા 3 વર્ષથી લડી રહ્યા છીએ અને દીકરીઓ ભાગીને જે અસામાજિક તત્વો સાથે લગ્ન કરી અને કાયદાનો જે દુરુપયોગ કરી રહ્યા છે તો એ કાયદામાં સુધારો થાય એ માટે ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી આજે 82 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે અને આવનારા સમયની અંદર સભ્ય સાંસદોનું પણ સમર્થન મળવા જઈ રહ્યું છે। તો મારા મીડિયાના માધ્યમથી બધાને કહેવું છે ગુજરાત સરકારને કે વહેલામાં વહેલી તકે આ કાયદો મજબૂત થવો જોઈએ, કારણ કે આ પ્રશ્ન એ માતા પિતાનો પ્રશ્ન છે, યુવાન દીકરીઓનો પ્રશ્ન છે। તો આવનારા સમયની અંદર જેમ આજે અમે મોટું અહીંયા એસપીજી દ્વારા જે હજારો મેદીની અંદર અમે આ સંમેલન કર્યું, અમે દરેક તાલુકા જિલ્લાએ આ રીતે સંમેલન કરવાના છીએ। દરેક સમાજની, સર્વ સમાજની ટીમ સાથે રાખી અને કાયદો મજબૂત થાય એ માટે આગામી સમયની અંદર અમે સરકાર સામે પણ લડત કરવાના છીએ। વિદ્યાર્થીઓના જે ઇનામ વિતરણ ભાગ લીધો છે, આજે ટોટલ 350 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। એમાંથી 24 જે તેજસ્વી તાલાઓ હતા એમનું પણ સન્માન કરવામાં આવ્યું કે જેઓ એસપીજી પરિવારમાંથી પ્રથમ 3 નંબરના